ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ટ્રીપનો છે ત્રીજો દિવસ ને અર્લી મોર્નિંગ ઇન્ડિયામાં 5:30 ને અહીંયા 6:45 થઈ ગયા. તો સવારે વહેલા ઉઠીને પહેલાં ચા માટે જઈ આવું અને પછી ફ્રેશ થઈ જઈશું. અત્યારે હાલ એટમોસ્ફિયર આવું કંઈક છે, સારું એટમોસ્ફિયર છે. ગઈકાલે દિવસ બહુ સારો રહ્યો, સારા અનુભવ થયા. દરિયામાં તોફાન બહુ હતું, વરસાદ બહુ હતો અને સારું એટમોસ્ફિયર હતું. આજે પણ શાંત એટમોસ્ફિયર લાગે. અને આજે અમારે અહીંથી 10 વાગે પિકઅપ કરવા આવશે વાન. તો ક્રાબીથી ફુકેત રિટર્ન જવાનું. ફુકેતમાં 2 નાઇટ સ્ટે છે અને ત્યાં ફિફી આઇલેન્ડ અને બીજું માર્કેટ ચેક જોવાના છે તો તમને બતાવીશ. તો અત્યારે ચા પી આવીએ અને રિસોર્ટનો તમને થોડો નજારો બતાવી દઉં. છે રિસોર્ટ, આ એન્ટ્રી ગેટ, 5 ફ્લોર, આખા રોક. આ પણ રિસોર્ટના જ રૂમ છે બધા. કઈ કંપની है? કઈ કંપનીની ગાડી છે એ કહેજો, કારણ કે મને આઈડિયા નથી. કંપની ઇન્ડિયામાં મેં લોગો નથી જોયો. તમે જોયો કમેન્ટ કરજો. અહીંયા મોસ્ટ ઓફ હોન્ડાના બાઇક ચાલે બધા. હોન્ડાના બાઇક બહુ ચાલે. અહીંથી જો સ્વિમિંગ પુલનો નજારો. બહુ હાઈટમાં ઝાડ. અહીંયા એ વાત સાચી કે ઝાડ બહુ મજબૂત હોય છે. જે આટલું વાવાઝોડું પણ કાલ ભયંકર વાવાઝોડું હતું તો પણ એક પણ ઝાડ નીચે નહીં પડ્યું કે નારિયેળી પણ નીચે નહીં પડી કે નહીં. તો આપણે અમદાવાદ ગુજરાતમાં વાવાઝોડા આવે તો રોડ ઉપર લીમડા આખા રોડ બ્લોક કરી નાખે. ને અહીંયા પણ એક પણ ઝાડ નીચે પડેલું જોયું નહીં કાલે. એટલે જમીનની મજબૂત હશે. સ્વિમિંગ પુલ ક્લીન થાય. આ છે કેફે એરિયા, રેસ્ટોરન્ટ. આ છે બહારની રોડ. તો નાસ્તો કરતા અહીં આ પક્ષી જોવા મળે બહુ. આ પક્ષી બહુ દેખાય. જે આપણે પ્રાણી સંગ્રહાલયમાં હોય કાંકરિયા. વેલકમ ઓપન ડેલી. રખાંગ થાઈ તપમ ઇડલી સંભાર ચા લીધી.
બીજું પછી જોઈ લઈશું, કારણ કે 3 કલાકનું ટ્રાવેલિંગ છે. એ બપોરે જમવાનું સેટિંગ નહીં થાય તો જમી લઈએ સરખું. ચલો મળીએ તમને એટ ધ વાન. ચેકઆઉટ કરી લીધું. આના ગોઝ ટુ ફુકેટ ના વાન છે એથી જો બિઝનેસ ક્લાસ વાન. ઓ આ પ્લેનમાં સીટો નહીં હોતી. જો કોઈ પણ કન્ટ્રીમાં જાઓ ઉબેર તો મૂકવી જ પડે. બાય બાય કરાબી, ગો ટુ ફુકેટ. બધા રબરના ઝાડ છે. દરેક ઝાડના નીચે બાઉલ બાંધેલા, જેમાં ધીરે ધીરે લિક્વિડ ભેગું થાય. તો તમને આ લઈને આવે તો અમે હાઈવે ટુ હાઈવે જાય. અહીંયા 120 થી ચલાવતો હતો. સ્કૂલ ત્યાં ટાઈગર પાર્કમાં આવ્યા છીએ. ટાઈગર જોડે સેલ્ફી પડાવવા જોઈએ પછી આગળ